નમસ્કાર. FY BCom Semester 1 Personal Selling and Salesmanship. આપણે છેલ્લે વેચાણ કળાની વાતો કરી હતી, તો એમાં વેચાણ કળા, એનો અર્થ અને વ્યાખ્યા વિશે ચર્ચા કરી. તો હવે આપણે વેચાણ કળાના લક્ષણો વિશે વાત કરીએ. તો વેચાણ કળા એ ગ્રાહકને માલ તેમજ સેવાનો પરિચય આપે છે. એટલે કે એવું કહી શકાય કે વેચાણ કળામાં વિશિષ્ટ જ્ઞાનની આવશ્યકતા છે, કારણ કે એમાં ગ્રાહકોના વર્તનને જાણવું તો આવશ્યક હોય જ છે. એની સાથે સાથે એને ઘણી બધી બાબતની માહિતી હોવી આવશ્યક છે. આર્થિક, સામાજિક, ટેકનોલોજીકીય જ્ઞાન હોવું જોઈશે. પોતાની જે વસ્તુનું વેચાણ કરવાનું હશે એની માહિતી હોવી જોઈશે. પોતાની સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી હોવી જોઈશે. સાથે સાથે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને ધંધાકીય અન્ય બાબતો વિશે પણ એને માહિતી હોવી જોઈશે. અને આર્થિક, સામાજિક, પર્યાવરણીય બાબતો, આંતરરાષ્ટ્રીય બાબતો, આવી બધી વસ્તુઓનો એને ખ્યાલ હોવો જોઈશે. એ ઉપરાંત એ તાલીમ પામેલો હોવો જોઈએ. ગ્રાહક સાથે સરળતાથી, કુશળતાથી વાત કરતો હોવો જોઈએ. ગ્રાહકની જરૂરિયાતને સમજીને એ મુજબ માલ બતાવતો હોવો જોઈએ. કંટાળા વગર ગ્રાહકને માલ વિશે માહિતી આપતો હોવો જોઈએ. ગ્રાહકને એમના અલગ અલગ જે વસ્તુ છે, પેદાશ છે, એની અલગ અલગ ફીચર્સ છે એને વિસ્તારથી બતાવતા હોવા જોઈએ. ગ્રાહકને આ બધી જે બાબતો છે તો એના માટે એની તાલીમ પામેલો હોવો જોઈશે. તો આ બધા જ જ્ઞાનની આવશ્યકતા હોય. એટલે કે માલ તેમજ સેવાની ઉપયોગિતા વિશે પણ ગ્રાહકને ખાતરી આપતો હોવો જોઈએ. એટલે એવું કહી શકાય કે વેચાણ કરવા માટેની એક વિશિષ્ટ રીત, કળા કે આવડત હોવી આવશ્યક છે. બીજું છે સંગઠન અથવા તો મંડળનું સભ્યપદ. તો યાંત્રિક મશીનો દ્વારા માલ સામાન નું વેચાણ થતું હોય છે. તો એ વેચાણ કળામાં સમાવેશ ન થાય કે પૈસા નાખવામાં આવે અને સામે યંત્ર દ્વારા એનું વેચાણ થાય. તો વિદેશમાં ઘણા બધા મશીનોથી પણ કામ થતું હોય, પરંતુ ભારતમાં આવા યંત્ર અમુક જ જગ્યાએ જોવા મળતા હોય છે. પણ એ વેચાણ કળા નથી. વેચાણ કળા એ વ્યક્તિગત અંગત સેવા છે, અને એમાં ગ્રાહકની ઈચ્છા અને જરૂરિયાત મુજબ અલગ અલગ વાતચીત કરી, ગ્રાહકને એ માલ વિશે માહિતી આપી, માલની બધી જે ફીચર્સ છે, એના જેટલી પણ બાબતો છે એ સમજાવી અને પછી વેચાણ કરવાની કળા. ત્યારબાદ વેચાણ કળાનું મુખ્ય ધ્યેય છે કે ગ્રાહકોને માલ તેમજ સેવામાંથી લાંબા સમય સુધી સંતોષ પ્રાપ્ત થતો રહે. પછી વૈધિક તાલીમ લીધેલી હોવી જોઈએ. વૈધિક એટલે કે જે યોગ્ય હોય એ મુજબની વૈધિક તાલીમ એમને લીધેલી હોવી જોઈશે. તો જે સેલ્સમેનનો વ્યવસાય છે એમાં પણ એ લોકોને તાલીમ આપવામાં આવતી હોય છે. આચારસંહિતાનું પાલન થતું હોવું જોઈએ. આચારસંહિતામાં જેટલા પણ વ્યવસાયમાં સંકળાયેલા વ્યક્તિઓ હોય એ એની આચારસંહિતાને ફોલો કરતા હશે, એનું પાલન કરતા હશે. તો સેલ્સમેનમાં પણ એની કંપનીએ જો આચારસંહિતા આપેલી હશે એ આચારસંહિતાનું બધા જ સેલ્સમેન દ્વારા પાલન થતું હોય છે. એટલે કે વેચાણ કળા એ વિતરણનું મહત્વનું અંગ છે. વિતરણનું સંપૂર્ણ કાર્ય નથી. નૈતિક જવાબદારી. વેચાણ કળાની પણ એક સેલ્સમેનની પણ પોતાની નૈતિક જવાબદારી હોય છે. જે રીતે વ્યવસાયની હોય છે એ રીતે કે ગ્રાહકને છેતરવા નહીં, ગ્રાહકો પાસેથી ખોટી રીતે વધુ રૂપિયા લેવા નહીં, જે માહિતી જરૂરી હોય એ બધી જ માહિતી આપવી જોઈએ. ગ્રાહકને ખોટો માલ આપીને છેતરવા નહીં. તો આ પ્રકારની માહિતી પણ એ લોકોએ યોગ્ય માહિતી આપી અને આ પ્રકારની જવાબદારી સેલ્સમેનની હોય છે. અને સેલ્સમેનને પણ અન્ય વ્યવસાયની જેમ મહેનતાણું મળતી હોય છે.
તો વેચાણ કળાનું ધ્યેય માત્ર માંગનું સર્જન કરવાનું નથી, પણ સાથે સાથે ગ્રાહકોને એ વસ્તુ વેચવાનું પણ છે. વેચાણ કળા એ અલગ અલગ પ્રકારની રીત રસમો અપનાવતી હોય છે અને વસ્તુ નિર્દોષ ગ્રાહકના ગળે વળગાડી દેતી નથી. તો આ બધી અલગ અલગ બાબતને કારણે વેચાણ કરવામાં અલગ અલગ નિયમો, બુદ્ધિ ચાતુર્ય કે કળાનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોઈએ વેચાણ કળા એ વિજ્ઞાન છે. તો વેચાણ કળા એ કળા છે કે વિજ્ઞાન કે એ વ્યવસાય છે, એનો જવાબ આપતા વખતે આ બંને તરફની દલીલો સ્વીકારવી પડે. વેચાણ કળા એ કળા છે કે વિજ્ઞાન, તો એ જાણતા પહેલા કળા અને વિજ્ઞાન શું એ જાણી લેવું આવશ્યક હોય છે. કળા એટલે કે જેમાં શેની જરૂર હોય? અભ્યાસની જરૂર હોય, નિરીક્ષણની જરૂર હોય અને અનુભવ દ્વારા વિશિષ્ટ પ્રકારની કાર્યક્ષમતાવાળું જ્ઞાન મેળવેલું હોય, એને કળા કહી શકાય. તો આ આવડતનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામ લાવવાની કળા કહી શકાય. તો આ કળા એ કોઈ પણ કાર્ય વિશિષ્ટ રીતે કરવાની એક પદ્ધતિનું કામ છે. તો વેચાણમાં પણ વેચાણ કળા દ્વારા માલ કે સેવાના વેચાણમાં વ્યક્તિગત કૌશલ્ય જ સૌથી વધુ જરૂરી હોય છે. એટલે કે વેચાણ કળાના સિદ્ધાંતોના અભ્યાસ માત્રથી આવડત કે કૌશલ્ય પ્રાપ્ત થયા નથી, પરંતુ એની પ્રેક્ટિસ, અનુભવ હોવો ખૂબ આવશ્યક છે. તો કળાનો સંબંધ જ્ઞાનની સાથે સાથે આવડતના ઉપયોગ સાથે જ રહેલો છે. એવી જ રીતે જે વેચાણ કળા છે, વેચાણનું જે કાર્ય છે, એમાં પણ માત્ર એનું જે થિયોરેટિકલ જ્ઞાન કે માહિતી પ્રાપ્ત થવાથી એ બાબત સીમિત નથી રહેતી. એના માટે વ્યક્તિને વેચાણ કળાનો અનુભવ જેટલો વધારે હશે, જેટલી એની પ્રેક્ટિસ વધારે હશે, એટલે જ એ વેચાણ કળામાં પારંગત થઈ શકશે. કારણ કે આ બધી બાબતો છે એ અનુભવ ઉપરથી એ શીખી શકે છે. વિજ્ઞાન એટલે શું? તો શાબ્દિક અર્થ પ્રમાણે વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાન, વિશેષ જ્ઞાન. પણ તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો વિજ્ઞાન એ ઘણા બધા જ્ઞાનનો સંગ્રહ છે. આ જ્ઞાનના સંગ્રહનો અભ્યાસ, જરૂરી પ્રયોગો, નિરીક્ષણ, આ બધી બાબતને આધારે ચોકસાઈપૂર્વક તૈયાર કરવામાં આવે છે. એટલે વિજ્ઞાન માટે એવું કહી શકાય કે એ પદ્ધતિસરનું જ્ઞાન છે કે જેમાં વ્યક્તિગત પૂર્વગ્રહો અને અવગણનાથી એને મુક્ત રાખવું પડે. ટૂંકમાં જે બાબત છે એને એવી જ રીતે એને સ્વીકારવી પડે જેમ કે વિજ્ઞાનના નિયમો એ ચોક્કસ અને અફર હોય છે, એ જેવા હોય એવા સ્વીકારવા પડે. ભૂમિતિના પ્રયોગો, રસાયણશાસ્ત્રના સૂત્રો, બીજગણિતના સમીકરણો, ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો એ વિશ્વમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ હોય, પણ એ અચળ અને અફર હોય છે. એટલે કે એ જેવા સ્વરૂપમાં હોય એવા સ્વરૂપમાં સ્વીકારવા પડે. વિજ્ઞાન એ કોઈ પણ વિષયનો કાર્યકારણ સંબંધ દર્શાવતું પદ્ધતિસરનું તર્કબદ્ધ જ્ઞાન છે. તો વેચાણ કળામાં પણ આ પ્રકારના કોઈ અચળ કે અફળ વિજ્ઞાન નથી, પણ તે એક દ્રષ્ટિએ વિજ્ઞાન જરૂર છે. કારણ કે તે ગ્રાહકના માનસ અંગે વૈજ્ઞાનિક અભ્યાસ કરી સર્વસામાન્ય નિયમો તારવવામાં આવતા હોય છે. એટલે કે આ નિયમો વિજ્ઞાનના નિયમ જેવા અચળ કે અફળ ન હોય, પરંતુ એ એવા સિદ્ધાંતો હોય છે કે જે ગ્રાહકના મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા હોય છે અને માનવ મન કેવી રીતે કામ કરે છે એ વિચારવું એ ખૂબ જ કઠિન કામ છે. તો હવે આવી પરિસ્થિતિમાં કેવી રીતે ગ્રાહકો સાથે ડીલિંગ કરવું? કારણ કે વ્યક્તિનું મન પળે પળે બદલાતું રહે છે. તો હવે ગ્રાહકની જે ઈચ્છા છે, ગ્રાહકની જે જરૂરિયાત છે, એના આધારે ગ્રાહકને વસ્તુઓ બતાવવી અને એ રીતે ગ્રાહક સાથે વાતચીત કરવી એ દરેક ગ્રાહકોનું એક સરખું વલણ પણ હોતું નથી. બધા ગ્રાહકોનું વલણ અલગ અલગ હોય છે અને એની સાથે સાથે પરિસ્થિતિ અને સંજોગોમાં હંમેશા ફેરફાર થતા રહે છે. જેમ કે સામાજિક, રાજકીય, આર્થિક આવી બધી પરિસ્થિતિ કે સંજોગો હોય તો એમાં સતત અને સતત ફેરફાર થતા રહે છે.
તો વેચાણ કળા છે એ માત્ર ને માત્ર કોઈ શાસ્ત્ર જેમ કે અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, સામાજિક વિજ્ઞાન છે, આવી બધી બાબતોને ભેગી કરીને વેચાણ કળા બની શકે છે. એટલે કે વેચાણ કળા પણ એક પ્રકારનું વિજ્ઞાન સાબિત કરી શકાય. એ કળા પણ કહી શકાય, એને વિજ્ઞાન પણ કહી શકાય. તો વિજ્ઞાન એ માત્ર પ્રમાણભૂત જ્ઞાનનો સંચય છે. એ વ્યક્તિલક્ષી હોઈ શકે નહીં, પણ એ વસ્તુલક્ષી હોય છે. તેમાં ઘણા બધા વિશ્લેષણ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. પરંતુ વેચાણ કળામાં અંદાજ, અંતઃસ્ફુરણા અને વ્યક્તિને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે છે, જેમાં વસ્તુલક્ષી નિયમોનો આધાર નથી લેવામાં આવતો, પરંતુ વ્યક્તિલક્ષી માનસશાસ્ત્રનો આધાર લેવામાં આવે છે. તો ઘણી બધી બાબતો એવી હોય છે કે અલગ અલગ વસ્તુમાં અલગ અલગ બાબત હોઈ શકે. તો વેચાણ કળા એ વિજ્ઞાન અને કળાનો સુભગ સમન્વય છે એવું કહી શકાય કે એમાં અમુક બાબતો કળાની પણ છે અને અમુક બાબતો વિજ્ઞાનની પણ છે. તો વેચાણ કળા છે એ સિક્કાની બે બાજુ કહી શકાય. એક બાજુ વિજ્ઞાન છે, બીજી બાજુ કળા છે. એવું પણ કહી શકાય કે તો હવે બે બાજુ છે અથવા તો એ બંને બાબતનો સમાવેશ કરે છે, તો વેચાણ કળામાં કેટલું વિજ્ઞાન અને કેટલી કળા? તો એનો જવાબમાં એવું કહી શકાય કે વિવિધ પ્રકારના સ્વભાવ ધરાવતા મનુષ્ય સાથે કામ કરવાની જે કોઠાસૂઝ હોય છે એ જેટલી વધારે હોય એટલી જ કોઈ સેલ્સમેનને સફળતા વધુ મળે. વિજ્ઞાનના સંશોધનમાંથી જે માહિતી પ્રાપ્ત થતી હોય, જે સિદ્ધાંતો પ્રાપ્ત થતા હોય, એ આદર્શ છે એ રીતે કેમ કરવું તે આપણને કળા શીખવે છે. તો વેચાણ કળામાં એક પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિ છે. તો આ અર્થમાં વેચાણ એ કળા છે, પરંતુ વેચાણ કળામાં વિજ્ઞાન અને કળાના પ્રમાણ અંગે અલગ અલગ સમય સંજોગો અનુસાર ઓછું વધતું હોઈ શકે. એટલે કે એને સર્વસામાન્ય એક સરખું પ્રમાણ કાઢવું એટલું યોગ્ય ન કહી શકાય, પરંતુ વેચાણ કળા એ વિજ્ઞાન કરતાં કળાથી વધુ નજીક છે એવું કહી શકાય. કારણ કે સ્વાભાવિક રીતે જ વેચાણ કળામાં કળાનું તત્વ વધારે છે, કારણ કે એ વ્યક્તિગત કૌશલ્યને ધ્યાનમાં રાખે છે, ચાતુર્યને ધ્યાનમાં રાખે છે અને માનસશાસ્ત્રને આધારે, સામેના વ્યક્તિના મનને આધારે એ વસ્તુ છે એ સમય, સંજોગ અને વ્યક્તિ પ્રમાણે બદલતી રહે છે. તો વેચાણ કળાનું વિજ્ઞાન જ્યાં અટકે છે ત્યાંથી વેચાણ કળાની કળા શરૂ થાય છે એવું કહી શકાય. કારણ કે અલગ અલગ વ્યવહારો જેમ થતા જાય, વિજ્ઞાનની જેમ જે સર્વમાન્ય તારણ કાઢવામાં આવેલા હોય છે, તો એ તારણ જ્યારે ગ્રાહક સાથે વાતચીત કરતા ઉપયોગી ન બને ત્યારે એ ગ્રાહકના આધારે, ચાતુર્યને આધારે નવી નવી રીતે એ વસ્તુનું વેચાણ કરવાનો સેલ્સમેન પ્રયાસ કરતો હોય છે. એટલે એવું કહી શકાય કે વેચાણ કળા છે એ વિજ્ઞાન અને કળા એ બંનેનો સુભગ સમન્વય છે. તો હવે આપણે શું વેચાણ કળા એ વ્યવસાય પણ કહી શકાય? તો વ્યવસાયમાં વિવિધ જે લક્ષણો હોય છે એના આધારે વેચાણ કળા એ વ્યવસાય છે કે નહીં એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.